લોકસભાની ચૂંટણીનું મતદાન થઈ ગયું છે આપણા ગુજરાતમાં અને આ ત્રીજા તબક્કાનું જ્યારે મતદાન થયું ત્યારે એક ઘટના બની હતી દાહોદના સંતરામપુરના પથરમપુર જે ગામ છે અને એમાં બૂથ મથક પર કેપ્ચરિંગ થયું હતું. બૂથ કેપ્ચરિંગ જે કરવામાં આવ્યું હતું ભાજપના તાલુકા પંચાયતના જે નેતા છે એમના પુત્ર વિજય બાભોર દ્વારા, એમણે સોશિયલ મીડિયા પર એ આખો વિડીયો છે એ ઇન્સ્ટાગ્રામ પર લાઈવ સ્ટ્રીમ પણ કર્યો હતો અને ત્યારબાદ એમની અટકાયત કરવામાં આવી હતી, ધરપકડ કરવામાં આવી હતી અને આજે ECI દ્વારા પત્ર જારી કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે જે જગ્યાએ એટલે કે દાહોદના આ સંતરામપુરના પ્રથમપુર એરિયા છે કે જ્યાં બૂથ કેપ્ચરિંગ થયું હતું એ જગ્યા હવે ફરીથી મતદાન થશે. અને મતદાનની જો તારીખની વાત કરવામાં આવે તો 11 મેના દિવસે તારીખે સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી બૂથ નંબર 220 પર ફરીથી એકવાર મતદાન થશે.